જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો બધાને પહેલાં મારા તરફથી હેપી રક્ષાબંધન. તો આજે છે રક્ષાબંધન અને આજે આપણે જઈ રહ્યા છીએ કેરાળા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા હતા, તો નીકળી ગયા હતા મંદિર તરફ. અને અત્યારે એક તો ચોમાસું છે એટલે એટલું મસ્ત મોસમ છે વરસાદનો અને એટલો બધો માહોલ છે. એમ રોડ ઉપર નીકળે ને તેમ થાય કે એની બસ 1 કલાક અહીંયા બેસી જ રહેવું જોઈએ, એટલું મસ્ત વાતાવરણ. તો પછી હું, પપ્પા, કાકા, ભાઈ અને દાદી અમે બધા નીકળી ગયા હતા. અને અત્યારે તમે રોડનો વ્યૂ જો ને, મને તો એમ જ થાય કે હું બસ અહીંયા બેસી અને અહીંયાના વિડીયો જ શૂટ કર્યા રાખું, એટલું મસ્ત લોકેશન અને વ્યૂ છે. અને અહીંયા જઈ કે હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં જઈ અને હું તમને છે ને આજના મિની બ્લોગમાં બતાવીશ કેટલું મસ્ત મંદિર છે. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા અને આ છે મંદિરના બહારનો વ્યૂ, એટલે લોકેશન છે. અહીંયાથી મંદિર તરફ જવાનો રસ્તો છે અને આમ એટલે જો સામે જ મંદિર દેખાય છે. થોડું ચાલીએ ત્યાં થોડુંક જ ચાલવું પડે, રોડ ઉપર ગાડી પાર્ક કરી અને ત્યાંથી તમે જાઓ એટલે ડાયરેક્ટ મંદિર આવી છે. અને મંદિરે પહોંચી પછી આપણે દર્શન કરી લીધા, બધા લોકો પ્રસાદી લેતા હતા ત્યારે પ્રસાદી ચાલુ હતી. ત્યાર પછી ત્યાંનું મસ્ત વ્યૂ અને લોકેશન જોયું, મસ્ત વિડીયો શૂટ કર્યા અને એકદમ મસ્ત માહોલ હતો, જાણે એમ લાગે હમણાં જ વરસાદ આવશે. પછી આપણે ફટાફટ મંદિરેથી દર્શન કરી અને નીકળી ગયા ઘર તરફ. તો પણ મને જવાનું મન જ નથી થતું, પણ મેં કીધું કંઈ નહીં, ભાઈ કે હાલ હવે કે જવું તો પડશે જ ને, કે અહીંયા રહેવાનું છે. પછી આપણે નીકળી ગયા અને પછી રોડ ઉપર આવી થોડી વાર બેઠા. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, આમ પણ આજે રક્ષાબંધન છે તો ઘરે પણ બધા ગેસ્ટને આવેલા હોય એટલે કામ હોય. તો ત્યાં પછી રસ્તામાં અત્યારે અમારા જિલ્લામાં ફૂલ ફેમસ મુરલીધર દાળ બાટી છે, ત્યાં જઈએ અને ત્યાંનો વ્યૂ અને લોકેશન જોયું. તો પછી બસ ત્યાંની વાતો કરતા હતા બધી કે બહુ મસ્ત જમવાનું બનાવ, તમે પણ ક્યારેક આવો પોરબંદર તો એકવાર દાળ બાટી ખાવા જરૂર. ત્યાર પછી આપણે નીકળી ગયા ઘર તરફ, રક્ષાબંધનની ઉજવણી કરી. પછી થોડી વાર ઢીંગુ સાથે મસ્તી કરી. તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.